हेलो मित्रों, गुड मॉर्निंग, वेलकम टू माय न्यू ब्लॉग। અને આજે છે મારો ભાઈ નયા ધોયા વગરનો ખાય છે। આજે તો સ્કૂલ જવાનું છે, વાગ્યા 8:30 છે પણ હજી સુધી નાયો નથી। અને આજે નેટ પણ એટલું બધું સ્લો આવે છે, ટીવીમાં યુટ્યુબ પણ ચાલુ નહીં થતું અને વિડીયો પણ અપલોડ નહીં થતો હજી સુધી। અને અમારે ફોર્મ ભરવાનું ચાલે છે, એમાં પણ નેટ લો ચાલે છે એટલે ભરાતું નથી। અને અમારા કાકા लखे छे रोज निशी एज अ टीचर, इसलिए हैं दररोज નું કામ લખે છે। અને વૈભવ પૌવા ખાય છે ટીવી જોયા વગર। આજે પહેલી વાર એવું થયું છે કે વૈભવ ટીવી જોયા વગર પૌવા ખાય છે નહીં, અને બે દાંત વગરના। મિત્રો બા બોલ બા હે ને કામ ઘણું કરતી તો કેમ કેટલું એક વાત દાંત બતા ને, ખાલી મારા બે દાંત હશે, 4 દાંત પડી ગયા છે। તો મિત્રો આના બે દાંત પડી ગયા છે એટલે કેવો મસ્ત લાગે છે, હેન્ડસમ લાગે છે છોકરો, હેન્ડસમ। તમે કમેન્ટ કરી દેજો હેન્ડસમ લાગે છે કે બ્યુટીફુલ લાગે છે। તો મળીએ પછી। તો મિત્રો આજે હમણાં આવ્યો છું લીમડે, અને મારા કાકા અસલો અને હમણે તાપી રહ્યા છે, બધા હાથ તપાવે છે। અને ત્યાં બેઠા છે બે કાકા દુકાને, ઠંડી બહુ લાગે છે। તો મિત્ર મારા કાકા બહુ હસે છે, મેં બ્લોગ બનાવું છું ને એટલે મારી ભાષા જેવી બોલાઈ જાય છે ને કેટલી વાર કેટલા વિડીયો બનાવતા, હમણાં એક અસલ વિડીયો બની રહ્યો છે। તો અચ્છું સેટર પહેરી ટોપી પહેરી એને નવો ફોન લીધો છે, મારથી પણ હેવી। તો મિત્ર આપણે પણ લાવશું આ ચીને એકવાર ચેનલ જાય મોનેટાઈઝ આઈફોન લાવશું, આઈફોન નહીં કંઈક લાવશું નવો ગેલેક્સી। અને યશપાલ ઠંડીમાં બહુ જ ધ્રુજી રહ્યા છે। દેખો એ બેઠો છે, એના પરથી જ ખબર પડી જાય છે કે એ બહુ ધ્રુજી રહ્યો છે, એને કંઈક વધારે ઠંડી લાગે છે। ત્યારે મોઢું નીચે કાઢી દીધું, એને નથી કરતું। તો મિત્રો મળીએ હવે ઘરે જઈને, આપણે જો અડધો ચાટ બાકી છે બીજો, એ બની જાય તો એ મળશું હવે। તો મિત્રો આપણો ચાટ બની ગયો છે, હવે મારા કાકા થોડીક બોર્ડરો બનાવે છે, તો તમે બધા જોઈ શકો છો। આ છે આપણો ચાટ। હવે આ બીજો ચાટ જો કાલે બનાવ્યો હતો કાલ, અને આ બીજો। તો મિત્રો આપણા બે ચાટ બની ગયા છે, અને હવે આપણે જઈશું કાલે બારિયા। તો હવે કાલે સવારની વહેલી બસ છે, એટલે હવે મળીએ આપણે બીજા બ્લોગમાં।